જય મા વિહત દોસ્તો, આજે આપણે આવ્યા છે નગરવન. નગરવન સુરત ક્યાં આવ્યું છે જાણવું હોય તો વિડીયોમાં હું તમને આગળ જણાવીશ. વિડીયો જોતા રહો, મજા લેતા રહો નગરવનની. આ નગરવન ક્યાં આવ્યું છે, અંદર શું શું છે, કેવું છે તે બધી માહિતી તમને આપીશું આજે. તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને નગરવન સુરતની મજા ઘર બેઠા માણતા રહો. આ છે એન્ટ્રી ગેટ અને આ જે મંડપો તમે જોઈ રહ્યા છો તેમાં નાસ્તો મળે છે તથા જંગલી ઔષધિઓ એટલે કે જંગલની વનસ્પતિમાંથી બનેલ દવાઓ મળે છે. અહીંયા તમને કંઈ પણ તકલીફ હોય તો જંગલી ઔષધિઓ અહીં તમને મળી રહેશે. આપણે નગરવનની મુલાકાત લેવા આવ્યા હતા તો બ્લોગ બનાવીને તમને ઘર બેઠા નગરવનની શેર કરાવી દઉં. તો ચાલો મારી સાથે, ફોલો મી. આપણે આવી ગયા છે નગરવનમાં. આ ફેમિલી છે, મારી ફેમિલી સાથે અમે આવ્યા છીએ નગરવનમાં. અને આને શતુરમુર્ગ કહેવાય, અંગ્રેજીમાં તેને ઈમુ પણ કહે છે. આ ગજીબો છે દોસ્તો. આ નાના ભૂલકાઓ છે અમારી ફેમિલીના. બહુ મોટી ફેમિલી છે અમારી. અમે પૂરી ફેમિલી સાથે આવ્યા છીએ નગરવનની મુલાકાત લેવા માટે આજે. તો નગરવન ક્યાં આવેલું છે અને અંદર શું શું જોવાલાયક છે, ફરવાલાયક છે તે બધું તમને જણાવું છું હું. અંદર આવા લગભગ 8 ગજીબો છે. આ નાનું ગજીબો, આ 2 માળનું ગજીબો, એવા બધા ગજીબો છે. ફોટો પડાવવા માટે સેલ્ફી પોઈન્ટ છે, પાણીના ફુવારા છે, પક્ષીઓનું અંદર તમે રમાડી શકો તેવું પાર્ક છે, માછલીઘર જેને એક્વેરિયમ કહેવાય તે એક્વેરિયમ પણ છે અંદર. અને કુદરતી હવા ઉજાસવાળું રમણીય જંગલી વાતાવરણ છે અંદર. તમને નગરવનના અંદર શું શું આવેલું છે તે બધું જણાવી દઉં. ઓક્સિજન પાર્ક છે, ચિલ્ડ્રન પ્લે એરિયા છે, સેલ્ફી પોઈન્ટ છે, બર્ડ પાર્ક છે, એક્વેરિયમ છે, વોકવે છે, ગજીબો છે, બાંબુના ગજીબો છે. પછી સુંદર જંગલોમાં ઘેરાયેલા હો તમે તેવું મહેસૂસ થાય તેવું વન કવચ છે અંદર. અને વોટરફોલ એટલે કે પાણીના ધોધ, ફુવારો જેને કહી શકાય તે પણ છે અંદર. તો આજે તમને બધું જ બતાવીશ દોસ્તો. તો જોતા રહો. ઘર બેઠા નગરવનની મજા માણવી હોય તો આ વિડીયો અંત સુધી જોતા રહો, મજા આવશે. એ સૌરભ, લાવ તેડી લાવ અહીંયા. આ દૂરથી તમે જોઈ શકો છો 2 માળનો ગજીબો છે. અને આ જે મકાન દેખાઈ રહ્યું છે તમને મકાન જેવું, તે મકાન નથી, તે એકચ્યુઅલીમાં બર્ડ પાર્ક છે. એટલે કે પક્ષીઓ અંદર એ મકાનની અંદર ખુલ્લા હોય છે. તમે તેને હાથ પર બેસાડી શકો છો, માથા પર બેસાડી શકો છો. તમને આવડે તો તમે એને રમાડી શકો છો. અંદર તો દોસ્તો, તમારે આ નગરવનની સુંદરતા અને એકદમ નજીકથી નિહાળવી હોય તો તમારી મોબાઈલ સ્ક્રીનને મોટી કરીને આ વિડીયો જોજો. તમે આને મોબાઈલને આડો કરીને સ્ક્રીન મોટી કરીને વિડીયો જોશો તો તમે બારીકીથી જોઈ શકશો નગરવનની સુંદરતા. આ દરવાજા પર સાંકળો પક્ષીઓ ઉડીને બહાર જતા ના રહે તેના માટે લગાવવામાં આવી છે. કારણ કે અંદર આ તમે જોઈ શકો છો પક્ષીઓ એકદમ છૂટા છવાયા છે.
તમે હાથમાં પણ તેને રમાડી શકો છો. તમે જોયું એક ભાઈ પક્ષીને હાથમાં લઈને ઊભા હતા. આપણે બર્ડ પાર્કની અંદર આવી ગયા છીએ. આ અંદરનો નજારો છે. તમે પક્ષીઓનો કિલકિલાટ સાંભળી શકતા હશો દોસ્તો. આ પૂંછડીવાળું કયું પક્ષી છે? તમને નામ ખબર હોય તો કોમેન્ટ કરજો. આ બર્ડ પાર્ક ધ્યાનથી જોઈ લો. તમને બતાવું છું એકદમ નજીકથી. આ બર્ડ પાર્ક જોયા પછી આપણે એક્વેરિયમ એટલે કે માછલી ઘર જોવા જવાના છીએ. ખાલી ખાલી કરે. પકડ 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 તો ચાલો હવે એક્વેરિયમમાં માછલી ઘરમાં માછલીઓ જોવા માટે રંગબેરંગી જાત જાતની દુનિયાભરની અવનવી માછલીઓ જોવા માટે આવી જાઓ એક્વેરિયમમાં.
चलो 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 टोपी पहन ले सौरव चलो आगे ये बाजू दौड़ धीमे 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 ये बाजू जो सौरव ए सौरव પેલા ગાડે પર બેસી જા લડ્ડુ એ લડ્ડુ આ બળદગાડું ફોટો પડાવવા માટે વિડીયો શૂટ કરવા માટે છે સેલ્ફી પોઈન્ટ પણ કહી શકાય આને અમને ના જાતા ઊંચો થઈ જાય પહેલા હું રેતી હોય ને હું બે જા રેતી જ છે અસલ સમય હોય એ આમ તડકેમ બેહવાના અને આ છોડ જુઓ એકદમ પતંગિયા જેવા આના પાન છે આના પર આ ફૂલ પણ લાગેલું છે આનું નામ તમને ખબર હોય તો કોમેન્ટ કરજો એકદમ પતંગિયા જેવા પાન છે આના હવે આપણે જઈ રહ્યા છે વન કવચમાં એકદમ ગીચ જંગલમાં ચાલો હવે નગરવનના જંગલનો નજારો જોઈ લઈએ આપણે આ જંગલ જેવું વાતાવરણ કુદરતી હવા ઉજાસ ઓક્સિજન પાર્ક કે જંગલ તમે કંઈ પણ કહી શકો આ અમારા બાળકો ગજીબો પર ચડી રહ્યા છે ગજીબોના ફોટોશૂટની મજા લેવા માટે આજુબાજુ ફૂલ જંગલ વાતાવરણ છે फुल एंजॉय बच्चा पार्टी हाँ उतर उतर
ચાલો હવે આપણે જઈએ ચિલ્ડ્રન પાર્ક તરફ, ગાર્ડનમાં બચ્ચા પાર્ટીને એન્જોય કરાવવા માટે. આવી જા. ये बात जो चलो भागो 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 जाता रिया वो एक से पप्पा छोड़ दे चल दौड़वा अपने चल वो छोड़ दे दौड़वा चल दौड़ दौड़ जल्दी जल्दी दौड़ जल्दी ओए दादूड़ी के बाबा ने क्या बाय बाय क्या बाबा के चलो जल्दी चलो डुम्मस दरिया किनारे पे के आगाड़ी के डुम्मस चाहिए हमें के नावा आवारा आवारा चल फटाफट के चल दौड़ 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 जल्दी दौड़ अपने गाड़ी ना चल 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 चलो दौड़ो दौड़ो ચાલો બચ્ચો હવે ગજીબો પર ફોટો શૂટ કરીએ આપણે. કમ ઓન ફોલો મી. Itu, ini tinggal berapa kali?
કિયો બાય બાય કિયો બાય બાય ચાલો હવે સેલ્ફી પોઈન્ટ પર ફોટા પડાવવા માટે ચાલો બચ્ચો बिट्टू ए बिट्टू चलो ये बात जुओ सौरभ ए सौरभ हाथ पकड़ झुकेगा नहीं जा पहली बात सो आया जाओ पहली बात सो आया હમણાં ના લે બધા હાથે હોય ને તો દોસ્તો નગરવનનો પ્રવાસ આપણો અહીં સમાપ્ત થાય છે. હવે આપણે જઈશું બીચ તરફ. ડુમ્મસ દરિયા કિનારે ડુમ્મસના દરિયાઈ બીચ પર આપણે જઈશું. હવે ત્યાંની મજા માણીશું. તો તમને કેવું લાગ્યું નગરવન કોમેન્ટ જરૂરથી કરજો. જય મા વિહાર. દોસ્તો આ જે કન્સ્ટ્રક્શન તમે જોઈ રહ્યા છો તે ડુમ્મસ બીચને દમણની ટક્કરમાં બનાવવા માટે કામગીરી કરી રહ્યા છે મોદી સાહેબ. તમે જોઈ શકો છો કેટલી જોરશોરથી કામગીરી ચાલી રહી છે અહીં ડુમ્મસ બીચ પર. આ જે કન્સ્ટ્રક્શન છે તે હોટલો ને ગાર્ડન ને એકદમ દમણની ટક્કરમાં બનાવવા જઈ રહ્યા છે. અને આપણે દરિયા કિનારે પહોંચી ગયા, પણ અહીંયા તો દૂર દૂર સુધી પાણી જોવા નથી મળતું, નકરું કિચડ જ છે. એટલે આજે દરિયામાં નાહવાની મજા આપણે નહીં માણી શકીએ. આ ગણપતિ બાપાનું મંદિર છે જે બીચમાં આવેલું છે. ડુમ્મસના દરિયાના એકદમ કિનારે પાણીની એકદમ નજીક આવેલું આ ગણપતિ બાપાનું મંદિર છે. આ જુઓ નકરું કિચડ, ચારે બાજુ કિચડ ને કિચડ જ છે. તો નગરવનની મજા તો આપણે માણી, પણ દરિયામાં નાહવાની મજા આપણે માણી શકવાના નથી. તે આપણે નેક્સ્ટ ટાઈમ આવીશું. જય મા વિહાર.